તો કેમ છો મારા કલેજાઓ તથા તેમની કલેજીઓ? આશા કરું છું મજામાં છો. તો આપણે આજે આવ્યા હતા વડોદરા અને ઉઠી ગયા છે. હવે ઉઠી જ ગયા છે તો પછી પાણી ગરમ મૂકી દઈએ અને પછી આપણે થઈ જઈએ ફટાફટ ફ્રેશ. અને પાણી ગરમ મૂકતા દેખ્યું તો ફેનિલભાઈ તો બેસી ગયા હતા પૂજા કરવા માટે. તો હવે એમને આપણે ડિસ્ટર્બ કર્યા વગર એમને કરવા દઈએ આપણે પૂજા. અને પછી તમને મેં કીધું બહારનો માહોલ દેખાડી દઈએ. તો દેખો હમણાં જ વરસાદ બંધ થયો છે અને મસ્ત માહોલ છે, ઠંડો ઠંડો. તો તમે જોઈ શકો છો. ફ્રેશ થઈને આવી ગયા આપણે બહાર. બરાબરની લાગી હતી ભૂખ, તો આવી ગયો પછી નાસ્તો. અને જો બટાકાના ભજીયા, ઢોકળા, ખમણ ને બધું મંગાવી લીધું છે. અને નાસ્તો કર્યા પછી ફેનિલભાઈને હતું થોડું કામ, તો એમનું કામ કરેલા. અને આપણે હતા ફ્રી એટલે રીલ્સ જોઈ રહ્યા હતા. એમનું કામ ખતમ થયા પછી અમે નીકળી ગયા બહાર ગાડી લઈને થોડુંક ફરવા માટે. અને થોડું જમી બી લઈએ એવું વિચારીને અમે નીકળ્યા ગાડી લઈને બહાર. પછી પહોંચી ગયા સીધા મહાકાળી સેવસળમાં. વડોદરા અને સેવસળ ના ખાય એવું બની શકે યાર. એટલે પછી આપણે કહી દીધું તમે તમારા સેવસળને જો આ ચીઝ આવી ગઈ ને, આપણું સેવસળ પછી આવી ગયું ફટાફટ. સેવસળ ખાઈને આવી ગઈ હતી ઊંઘ, તો આપણે પછી સૂઈ ગયા હતા. અને પાછા ઉઠીને ફટાફટ ગાડી લઈને પાછા નીકળી ગયા છે પિક્ચર જોવા માટે. અમારા મોટા ભાઈએ કીધું કે બહુ કંટાળો આવે છે તો પિક્ચર જોવા જઈએ. તો મેં કીધું ચાલો. ગાડી મૂકી દીધી છે પાર્કિંગમાં. ને આ છે આપણા પાર્થભાઈ, કુશભાઈ અને હું સ્વયં પ્રેમ. તો પછી લાગી હતી ભૂખ ને વિચારીએ છીએ કે શું ખાવું છે. એટલે બધી આ દુકાનોમાં દેખતા જઈએ છીએ કે શું ખાવું છે. વિચારતા આવી ગયા સંકલ્પમાં. અને મસાલા પાપડ મંગાવ્યા છે. હજુ મસાલા પાપડ પૂરા નતા થયા એની પહેલાં આવી ગયો આપણી ફેવરેટ વસ્તુ ઢોસા. આપણે પછી ચાલુ કરી દીધું ફટાફટ ખાવાનું. ફરી બીજા એક ઢોસા આવી ગયા તો પતાવી દીધા બધા. તો બધા ઢોસા પતાવીને આપણે આવી ગયા સીધા પિક્ચર જોવા માટે. અને હવે પિક્ચરનો ટાઈમ થઈ જ ગયો છે તો આપણે સીધા જઈએ અંદર થિયેટરમાં. આપણે આવી ગયા આપણી સીટ પર ને પછી બેસી ગયા છે. તમે કહેશો કયું મૂવી જોવા ગયા છે? તો સિતારે જમીન પર. તો ઇન્ટરવલ પડતા જ આપણા પાર્થભાઈ લઈને આવી ગયા છે પોપકોર્ન. ને પોપકોર્નનો હવે આનંદ લઈશું. તો પોપકોર્ન ખતમ કરતાં આપણું મૂવી ખતમ થઈ ગયું છે. અને મૂવી હતું બહુ મસ્ત. અને એમાં એની અંદર એક ડાયલોગ હતો કે બધાનું પોતપોતાનું નોર્મલ હોય છે. હવે શું નોર્મલ હોય છે એ જાણવા માટે તમારે જોવું પડશે આખું મૂવી. અને આપણે આવી ગયા છે ઘરે. અને હવે ફટાફટ સૂઈ જઈએ. ગુડ નાઇટ. બોલો શંકર ભગવાન કી જય.